બાપુ શું ગાવાનું બેસ. હા બાપુ કઈ કામ હતું? કામ છે થોડુંક એટલે બેરો. હા બોલો ને. તને તો ખબર જ છે ને બેટા, આ રાધા હરખી હાલી નથી એકતી. તારી હોવ એની પાસે એકલા કામ જ કરાવે છે, તો તું એને સમજાવી નથી શકતો. બાપુ હું સારી રીતે જાણું છું કે બેનથી કામ થાય એમ નથી. એને ભગવાને પગે છોડી દીધી છે એ હું જાણું છું. અને તમે શું કહો છો કે હું વહુને કંઈ કહેતો નહીં હોય? આ કઈ કઈને મારી જીભના પૂછા વળી ગયા, પણ એ કોઈ વાતે સમજવી જોઈએ ને, સમજતી જ નથી. અરે એને ખબર છે કે એ બિચારીને માવતર નથી હાજર, આ તો મારા નાના ભાઈની દીકરી છે, તો એની માં થઈને રહેવું જોઈએ. એની બદલે હોવ જ એને હેરાન કરે તો થોડું હાલે ઘરમાં. બાપુજી આ તમે કહો ને બધી વાત મારા મગજમાં ઉતરે, પણ વહુના મગજમાં ઉતરવી તો હવે ને. હે એને ખબર ન પડે કે આપણે મારી નણંદ છે કે એને પગે ભગવાને જરાક કોઈ રાખી છે તો આપણે એને કામ થોડું ઓછા કરે, પણ ના, એ તો કોઈ વાતમાં સમજે જ નહીં. મારા નામની મહાભારત આદરી દીધી બાપ દીકરા બે હવાર મોખાને માંડી દીધી. કઈ કામ ધંધો નથી લાગતો નહીં બાપ દીકરાને. જ્યારે હોય ત્યારે બસ મારા નામની મોકાણ માંડવાનું જ આવડે. હું મરી જાઉં ને પછી મારા નામની મોકાણ તમ તાર માંડ્યા કરશો તમે. અરે બોલવાની ભાન છે તને? આ તને અમે કેટલા દાડાથી કહું છું તને. આ બાપુજી તને સમજાવે, હું તને સમજાવું કે ભાઈ આ બેનને પગે ખોટ છે તો એનાથી આ વાસિંદાના આ ઘરના કામ ન થાય, તો બે કામ તું વધારે કર નાખ તો તારું લૂંટાય શું જાય છે. એ બે કામ ઘરના કરશે ને તો એનું કઈ લૂંટાઈ નહીં જાય કે એને કઈ થઈ નહીં જાય. સમજાવે કોણ આને? ભગવાન આવીને સમજાવે ને તોય સમજે નથી. તમારે તો એની માં બનીને રહેવાનું હોય ને તમે આ રીતે એને હેરાન કરો તો શરમ નથી આવતી? ઓહો, એટલે તમારું કહેવાનું એવું છે નહીં કે હું એની દુશ્મન બનીને રહું છું, એની માં બનીને રહું છું ને એટલે જ કામ કરાવું છું. કાલ સવાર હારે જાય ને તો કોઈ કહીને નહીં જાય એને કે એને કઈ કામ નથી આવડતું, એમ કે ભાભીએ હંધુય કામ શીખડાવીને મોકલી હારે. તે ભાઈ બધાને ખબર જ છે કે એને પગે ખોટ છે, કોઈ એવું મેણું ન મારે. આ તારામાં જ છે ને બુદ્ધિનો સાટો ને, એની ભાઈ બિચારી પર ઢવાડા કરાય. મારામાં તો ક્યાં બુદ્ધિ છે? બુદ્ધિ તમારા હંધાઈમાં ઠુઈ ઠુઈને ભગવાને ભરી છે નહીં. તને કઈ બોલવાની ભાન છે કે નહીં? કે વડીલ બેઠા હોય ત્યાં આપણે હું બોલવું હું ન બોલવું? તો એ જ કહો કે વડીલ ને આપણા ઘરવાળાને એને ખબર પડવી જોઈએ કે જ્યાં ત્યાં મારી બાયડીની ને મારી વહુની વાતો ના કરાય. આ હહરા એવું રાખે છે વહુને દીકરીની જેમ, તો વહુ છે ને હહરાને બાપની જેમ રાખે. હા, પણ જ્યારે હોય ત્યારે મારા હહરાને તો મારું વાકું બોલતા જ આવડે મારા ધણી પાસે. એ કોઈ વાકો નથી બોલતા, અને એ છે ને તારું કે આવડું નથી બોલતા. હા, પણ છે ને હારાને બાપ બનાવવો હોય ને તો પેલા આપણે દીકરી થઈને રહેવું પડે તો એ બાપ બને. સાંભળતી હતી અંધુય હમણાં તું મને અંદર, એટલે જ રૂમમાંથી બહાર આવીશ કામ કરતી કે તમે બાપ દીકરાએ મારા નામની હું મહાભારત આદરી હતી. આ કે તારા કે આવું કોણ નથી ગાતા, તને સમજાવવાની વાત કરતા હતા. હા લે, હા આવી લંગડી જો. અરે ઓ બેટા, તમે આ હુકામ દાજા ઉપર ડામ આપો છો? લે હાસુ તો કીધું, હવે લંગડી ન કહું તો હું ઠૂઠી કહે ને. વાહ, શું થયું છે? એનો દેકારો છે. હર 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 શેનો દેકાર? અરે તમને તો હું હરખા ઊભા રખાવું છું, શેનો દેકારો નથી. હા છે ને તમારા ભાઈ ને તમારા બાપુ તમારા નામની રામાયણ લખે છે ને રામાયણ વાંચે છે. એમ કહે છે કે લંગડી પાસે હું કામ આટલું કામ કરાવું? અરે તમે જ કયો બેન, તમારી પાસે હું કામ કરાવું છું? નથી કરાવતી ને. હવે વાહિંદુ છે, હંજવારી છે, એવું તો કરવું જોઈએ ને થોડું થોડું કામ તો ઘરમાં. આમ જો આ ભાઈએ છે ને એનું નામ પાડ્યું છે. હો લે એ ભાઈ નામ પાડ્યું છે? ભાઈ સવા દે. અને એમાં હું થઈ ગયું? હા, થોડું ઘણું કામ કરીને તો મારો પગે મોકલો થાય. શું જોઈએ? એને નથી કઈ વાંધો, પણ તમને બહુ વાંધો છે. બે તું પેલા બેસી જા. હા લે લે બીજા બીજા હવે ટાટિયા વગરની થઈ જાય. લે લે બીજા બીજા. અરે બેહાડું છું એને પકડીને. અરે જરાક તો શરમ કઈ, જરાક તો શરમ કઈ જરા. લે હવે એને બેહાડવામાં વાંધો, એને બેહાડવા નહીં મારે. જો અત્યારે તો સારું કરો તોય ખરાબ ને ખરાબ કરો તોય ખરાબ. એટલે ટૂંકમાં મારી તો કોઈ જાતની કદર જ નથી એમ ગણી લઉં ને તોય હાલે. તારી હંધી કદર છે, પણ તને છે ને આ કદર કરે ને એની જ કદર નથી થતી. શું થયું છે? કોઈ કામ બાકી છે તો હું કરી નાખું ને ભાઈ. સવા દે ને કામ. જો તારે કઈ કામ નથી કરતું, બે સાની કરશે તારી ભાભી. હા એટલે તારી ભાભી કરશે એટલે આ ઘરમાં મારે એક જ કામ કરવાનું છે. ખાવા તો હુંદે ને ગુંદે જોઈએ છીએ. અરે પણ એ હાલી નથી એકતી એટલે કે છે. તમે કાંઈક સમજો એક વાતમાં. બેટા બેટા તો કામ કરી શકે ને, ઉભા ઉભા ના કરી શકે, રોટલા તો ઘડી શકે ને, કપડાં ધોઈ શકે ને, ઠામડા તો ઉટકી શકે ને, એવા કામ તો હંડાઈ કરી શકે. એવા કામ એને કરવાની ક્યાં હું ખેતરે મોકલું છું?
એવા કામ કરવાની ક્યાં ના પાડે છે બિચારી હે? પણ જેથી ન થાય ને એવા કામ ન ચિંતાય. આ વાળવાના ને એવા કામ એને ન ચિંતાય એથી ન થાય. એને વાળવાનું જ કહું છું, બીજું કઈ નથી કેતી. એ તો હાવ કરી હગે. જેના બે પગે લંગડા હોય ને એ પણ વાળી હગે. એ કે વાળવાનું તો બેઠા બેઠા હોય. ભાભી તમે ઉપાધિ કરો. જે કામ બાકી છે ને એ હું બતાવી દઉં છું. ચૂલાનું કામ બાકી છે હું કરી નાખું છું. અને હા બહારનાની તો જવા દો, પણ તમે લોકો તો મારા ઘરના છો. આઈ તમે અને મોટા બાપ શું બીજા તો મને લંગડી કહેતા કે મારામાં ખોટ છે એ વાત. સૌથી વધારે તો તમે લોકો મને યાદ કરાવો છો. હું છે ને કોઈ હોશિયારી નથી, હું અંધો એકલ એટલે હવે છે ને મને એમાં બીજી વાર ડખો ન છું. પણ બેટા જોયું? હળો હળો બેટા જોયું? આ માવતર વગરની દીકરીને હેરાન કરો છો ને તમે. કયા ભવે સુખી થાઓ. હા બસ હરાપ દ્યો. હારો ઉઠીને હરાપ દે વહુને. હા ઈ ક્યાં ભમી ઈ હારો સુખી થાય મને ઈ કયો ને કે પોતાની વહુ માટે હારું ના બોલી હગે. બસ કર બસ કર. આ તારી કાળી જીભ છે ને તારા મોઢામાં રાખ. ઓલી સોડી હામું તું જોઈ ન થકતી? દેખાતું નથી તને? બિચારાથી હરખો પગ નથી મંડાતો. એના નસીબ. એને એવા ક્યાં ભવે એવા પાપ કર્યા છે કે હા ભવે ભોગવે છે, બીજું કાંઈ નથી એમાં નવાઈ. તમને ખબર હોત ને, તમને જો આવું થયું હોત ને તો ખબર પડે. બસ તો બાપુજી મને છે ને આવા હરાપ દેવાની જરૂર નથી. ખરાબ નથી દેતા બાપુજી, હાસું જ કહે છે. આ છે ને જરાક જોવા ઈ બસ હવે તમારો લોવારો છે ને તમારી પાસે રાખો. જે કામ કરતા હોય ને એ કામ કરો. ખેતર ભેગા થાવ અત્યારે. અને મને છે ને તમારા સલાહ કે શિખામણ આપવાની જરૂર નથી. જરૂર તારે જ છે. અને ઠીક પડે છે શીખવા. હાલ બેટા, આ કોઈના બાપનું માને એમ નથી. લે બેઠા છો વો? આ સણા ખાધા લાગે નહીં તમે? હા ભાભી, હા વટાણા પડ્યા હતા ને તો જો કે થોડું ખાઈ લઉં. આ ખાવામાં તમને પગ નથી દુખતો નહીં? હા કામ કરવામાં બહુ પગ દુખે. એમાં તમારા ભાઈ હામાં આવે, તમારા મોટા બાપુ હામાં આવે તો તમને થોડોક આમ વધારે પગ દુખવા માંડે છે ને? ના ભાભી એવું કાંઈ નથી. આ ચૂલાનું કામ બાકી હતું એ હતું એ કરી નાખ્યું. અને પછી થોડી વાર અહીંયા પોરો ખાવા બેઠીશ. આ વધારે કામ કરત ને તો પાણી દુખવા મળે. હા અડધી પોણી કલાકથી જોઉં છું કે તમે આ ઝૂલે બેઠા બેઠા ચણા ખાવ છો. એટલે અડધી પોણી કલાકમાં હજી તમને થાકોડો ઉતરો નથી લાગતો? ના ભાભી અડધી પોણી કલાક થા નથી બેઠી. હું તો હજુ આવીને બેઠી છું. એટલે હું ખોટી ને તમે હાચા એવું તમારું કહેવાનું છે? હું ક્યારની જોતી હતી, મેં રોટલા ઘડી નાખ્યા તોય તમે હજી અહીંથી ઊભા નથી થયા અને તોય તમે મને એમ કહો છો કે અડધી પોણી કલાકથી નથી બેઠી. વાહ, તો કેટલા કલાકથી બેઠા છો? ભાભી આ તમે રોટલા ખેડા ને પછી તો મેં શાક બનાવ્યું. હા દહીંમાંથી છાશ કરી અને આ બાર આંગણામાં કસરું વેરાણું હતું ને એ અંધું હરખું કર્યું. પછી આવી તો કલાક થયા ક્યાંથી બેઠી હોય. ઠીક, એટલે તમે મને આ કામ ગણાવો છો હંધાય એમ ને કે તમે આટલા કામ કર્યા. હા પગ બહુ દુખે છે. લ્યો દબાવી દો. ભાભી દબાવી દઉં. પગ દુખે છે ને તમને દબાવી દઉં. થોડોક દુખાવો ઓછો થઈ જાય ને બીજું કાંઈ નહીં પગમાંથી. હા તો હું ક્યારના તમે બેઠા હોય ને તો પગ તમારો હજર થઈ ગયો હોય એટલે. હા તો મને તમારી ઉપર દયા આવે ને એટલે કહું છું. બાકી મને જરાય શોખ નથી તમને કહેવાનો. કંઈક કહીએ એટલે ભાભી ભાભી કરીને પીલુડા પાડવાનું ચાલુ કરી દો તમે નહીં? ભાભી તમે હું કામ ને મારી યારે આવું કરો છો? તમને હંધાય કામ કરાવું છું, કોઈ કામની ના નથી પાડી. અને હવે આ ઘડી વાર મારો પગ દુખે છે તો બેઠી એમાં હું થઈ ગયું. થોડી વાર બેહીને ફરી કામે વળકી જાય. જો પેલા એક વાત કહું તમને, હું છે ને હા તમારી હગી ભાભી નથી એટલે તમે મને આ ભાભી ભાભી કહેવાનું રહેવા દો તો સારું રહે. હા તમારા મા બાપ મરતા ગયા ને અમારી હાટો તમને મૂકતા ગયા. હા તો મારા હહરાનો ને મારા ધણીનો ને મારો તમારો આભાર માનવો જોઈએ કે અમે તમને આ ઘરમાં આશરો આપ્યો, તમને 3 ટકના રોટલા આપીએ છીએ. પણ હાડી એક વાત મને સમજાતી નથી. હા તમે જેટલું ખાવશો એટલું કામ કેમ નથી કરતા? ખાવા તમારે હુંદે ને ગુંદે જોઈએ છે તો કામે હુંદે ને ગુંદે કરો ને. હું કામ હરામના રોટલા તોડો છો બેઠા બેઠા તમારા ભાઈના?
ભાભી કયો આરામનો રોટલો તોડ્યો ને તમે જો કામની વાત કરતા હોય તો બધાય કામ કરું છું, કામ થાય કે ન થાય ને હવે તમે મારે ખાવાની એ ગણતરી કરશો. લે ગણતરી ક્યાં કરું છું? હું તો સાચું છે એ કહું છું અને બધાય કામ તમે શું કરો? હે તમે મને એ કહો ને, બધાય કામ શું કરો છો? બસ કઈક હડો એટલે ભાભી, અહીંયા આડો તો ભાભી થાય ને. આ દબાવી દઉં દબાવી દઉં દુખે છે તમને બહુ, મને ખબર છે. જો આ છે ને તારા મગર બસના આસુડા, તારા પીલુડા બધું મારી પાસે કઈ નહીં હાલે. તારા ભાઈ ને તારા મોટા બાપુ હોય ને ત્યારે બધું હકાવશે હોને. અને હા જો એક કામ યાદ આવી ગયું, આ ઘંટી હશે ને દળનું દળાવા તો હું મૂકી આવી હતી, પણ તમારે લેવા જવાનું છે. વધારે નથી, ખાલી 1 મણ જ ઘઉં છે અને 10 કિલો બાજરો છે, એ લઈ આવવાનું છે તમારે. ભાભી હા તમે તો જાણો છો ને કે ઘંટી કેટલી આઘી છે. અહીંયાથી હું હાલીને જઈને તો હાંજ પડી ગઈ. તો મારો પ્રશ્ન છે હું શું કરું એમાં? હા તમારે રોટલા અને રોટલી ને એવું તમારે બધું ખાવા જોઈએ છે અને લોટ લેવા જવામાં તમારે હાંજ પડી જાય તો હા છે ને તમારા કોઈ જાતના નાટક મારી પાસે હાલશે નહીં. આ ઘરમાં રહેવું હોય ને તો હું જેમ કહું ને એમ જ કરવાનું છે. બાકી આ તમારા જે ઝટિયા ને આ બધું છે ને વિખાતા જરાય વાર નહીં લાગે હોને. મારા વાલા અને લાઈટકા નણંદમાં સમજી ગયા તમે? જો ઘરના બીજા કામ છે ને હંધાય હું કરી નાખું, બસ તમે જેટલા કામ કેવો ને હંધાય, પણ દેણું લેવા ન મોકલો. જો દેણું લેવા જાય ને તો હું પાછી આવી ત્યારે હાલી નહીં શકું. તેમાં કેટલો વજન તો છે. હાલી કે મારો મારો છે ને સટકે ને મારા ઉપર હાથ ઉપડી જાય એના કરતા તમે પ્રેમથી દેણું લઈ આવશો ને તો મને વધારે મજા આવશે. અને રહી વાત ઘરના કામની, તો ઘરના કામ તમારે જ કરવાના છે. આ તમારી માં ને તમારો બાપ મરી ગયા ને ઉપર, એ કઈ હેઠા કામ કરવા નહીં આવે ઉપર મને. એટલે આ બધા નાટક રડવા ધડવાના જ્યાં થતા હોય ને ત્યાં કરવાના. અમારી પાસે તો જરા કઈ નહીં કરવાના. અને એવું હોય ને તો તમારા માને તમારા બાપને બોલાવો, ઉપરથી કામ કરવા આવી જાય. હમણાં મરતા ગયા ને મારા હાટું મેલતા ગયા. મને તો આવું બોલો છો. અમારા બા બાપુને તો રહેવા દો, એમને તો બસ ન લાવો. લે આમાં વાક એનો જ છે, વાક તમારા બા બાપુનો જ છે. હા ઈ મરતા ગયા તમને હારે રહેતા ગયા હોત તો હું વાંધો હતો. હા જયારે એનો અકસ્માત થયો બરાબર તે તમે હારવાર ગયા હોત તો એની ભેગા બાર તો તમે અત્યારે દુનિયામાં હોત નહીં, તમારે કઈ સહન ના કરવું પડત. હા મને તો એક વિચાર આવે છે કે આ તમને કોઈ છોકરો હા નહીં પાડે તો આખી જિંદગી મારે તમને આમ નામ હાચવવાના જ રહે, તમારી સેવા જ કરવાની રહે, તમને સહન જ કરવાના રહે અમારે. હવે સમજવાની કોશિશ કર. દેણું નહીં લાવી શકું. દેણું હું નહીં લાવી હો, તારા બાપ નહીં લાવવું પડશે. ઊભી થા, ઊભી થા, ઊભી થા. નામ દેણું લેવા છે જા ખાઈ ગયો હમરાડી હાડી. દેણું નહીં લાવું, આ નહીં લાવું, તે નહીં લાવું. હાલમ જમ નીકળ ભાઈ ગામ. દેણું નહીં લાવું એટલે વળી દેણું લીધા વગર ઘરમાં ઘરતી નહીં, ઘરમાં ઘરવા નહીં દઉં. અને આમ જલ્દી હાલ, ધીમે ધીમે હાલતી લંગડી લુલ્લી. હોન મારું શું સંભળાતો નથી? હે વાગ્યું નથી, આગળ રહી ગયા નકર વયા જાત. આમ સંભળાણું તું તમારે રાડું નાખવાની જરૂર નથી. એ તો મેં જોયું ને કે ગાડી આવે છે એટલે હું સાઈડમાં જવાની કોશિશ કરતી જ હતી. ક્યારે આ ગાડી ઉલાડીને ફેંકવી દે પછી? હે મગજ છે જાણે મારે પોતાનો હોય એમ નિરાતે વસો વસ હાલે જાય છે. શોખથી નિરાતે ન થાલતી. એક કામ કરો, તમે જાતે જોઈ લો કે હું કેમ નિરાતે હાલું છું એટલે ખબર પડી જાય. માફ કરજો, મને ખબર નહોતી. આ શું બોલો છો કે પછી નાટક કરું છું એમાંય તે આ હંધાઈને વિશ્વાસ દેવડાવતા અને આ લંગડી શું અપંગ શું આ વંધુ સાંભળવાની હવે ટેવ પડી ગઈ છે. તમે કઈ નવું કામ નથી કર્યું એટલે માફી ન માંગુ. જાઓ તમારા રસ્તે. જુઓ, મને થોડી ખબર હતી કે
તમે અપંગ છો, અને રહી વાત તો આવું કોઈને કહેવાય નહીં, કારણ કે તમે નાનપણથી આ વસ્તુને હારવાર લઈને આવેલા છો, એટલે તમને એ વાતનો અફસોસ પણ હશે. હું તમને એવું નથી કહેવા માંગતો, પણ અહીંયાથી નીકળતો હતો તો મને એમ કે હમણાં તમે જતા રહો રસ્તામાંથી. કાંઈ વાંધો નહીં, હા, મને માફ કરજો. આ તમને તે જેમ તેમ બોલી ગઈ. આ જુઓ, આમાં તમારો વાંક નથી. આ મારે જ છે ને ખૂણે હાલવાનું હતું, આ વસે હાલતી હતી. ના ના, હા, વચ્ચેનો રસ્તો સારો છે. હા, બે બાજુ પાણા છે તો તમે હરખા હાલી ન શકો, એટલા માટે તમે વચ્ચે હાલતા હતા એ બરાબર હતું. 1 મિનિટ, તમે સૌ કોણ? એટલે આ ગામના જ નથી લાગતા. આ નાનેથી મોટી અહીંયા જ થઈશું, પણ તમને કોઈ દી જોયા નહીં. બીજે ગામથી આવ્યા છો? હા હા, હું આ ગામનો નથી. અહીંયા બાજુનું ગામ છે ને, વાવ ગામ. હા, એ બાજુમાં. હા, ત્યાં મારો એક મિત્ર રહે છે, અને એને આ ઘંટીની દુકાન છે, તેને મળવા જતો હતો. ઠીક, ઘંટીએ જાવ છે ને? જોયું છે કે નથી જોયું? પૂછતો પૂછતો પોગી જાત, ઘણા વખતથી આવ્યો નથી. કાંઈ વાંધો નહીં. આ અમે જાહો ને એટલે ન્યા છે ને ખડકી આવશે, ખડકીથી આમ ડાબે જાહો ને એટલે ન્યા પાછું છે ને ગોળ ચકડું આવશે. ઈ ગોળ ચકડેથી પાછું જમણી બાજુ વહી જશો, અને ન્યાથી પછી પાછું આમ ટર્ન લેવાનું છે. લે આ ત્યાં ડાબી બાજુ નહીં પણ જમણી બાજુ દુકાન છે. ઈ ડેલો છે ને, ડેલાની બાજુમાં છે. આ ઓલા ભૂરા ભૂરા કલર જરા યાદ ન રહ્યું. નો યાદ રહ્યું? પાછું કહું? ના ના, કેહો તો યાદ જીવ છે એ ભૂલાઈ જાય, અને મારું નામે ભૂલી જાય. એના કરતા એક કામ કરો ને, હા, તમે કેનકોર જાવ છો? હું તો ત્યાં ઘંટીએ જ જાઉં છું. લે હાલે, તમે ઘંટીએ જાવ છો? હા, દવણું મેલ્યું છે ને? હા, આ મારા ભાભીએ મને કીધું કે દવણું લેતી આવી તે લેવા જાઉં છું. હમણાં દુકાન બંધ કરી દે ને તો પછી પાછો ભાભી મને બોલ છે. તમારા ભાભીને કોઈ તમારા પર દયા ન આવે? હા, તમને આવી રીતના આવી હાલતમાં દવણું લેવા મોકલે એ સારી વાત થોડી કહેવાય. अब ભાભી બિચારા બીજું કામ કરતા હોય ને એટલે એમાં શું થઈ ગયું, હવે નાનેથી મોટી હવે તો ટેવ પડી ગઈ છે મને. તો હું કહું છું, મારે છે ને મોડું થાય છે. હા, ઘરે મોડી પોઈ ગઈ ને તો ભાભી નકામું બોલ છે. હું જાઉં છું. ઉભા રહો, એટલે ઉભા તો રહો, હું કહું છું. નહીં, મને હું ખબર કે તમે હું કહો છો. હા, બહુ તો ખબર પડે ને. અમારી ગાડી વાહે બેસી જાઓ, તમને ન્યા લગન મેલી દઉં. હાય હાય, શરમ વગર ના શું તમે તો. લે, એમાં હું તમારી મદદ કરવા માંગુ છું. આ હું એ ન્યા જ જાઉં છું. એક તો મેં રસ્તો જોયો નથી, તમે જે રસ્તો મને સીંધ્યો એ પ્રમાણે હું કદાચ ત્યાં હાંજ સુધી પોગી નહીં, એ તો પાકું છે. હા, એના કરતા સારું છે કે તમે મારી વાહે બેસી જાઓ, રસ્તો બતાવી દો, તમને ત્યાં ઉતાર દઉં, અને હું મારું ત્યાં મારા મિત્રને કામ છે ત્યાં બેસીને ઘડીક બે ઘડી વાતું કરી લઉં. એકદમ હાસી વાત કીધી હો તમે. હું તમારી વાહે બેહીશ. આખું ગામ આપણને જોહે, કારણ કે ઘંટી તો એમેય દૂર છે, બધા જોહે અને પછી મારી વાતો કરશે. લે, આ લંગડીને જો ગાડી વાળો મળી ગયો, એને ફેરવે છે. જોવો, આ તમે છે ને તમારું કામ કરો. આ ગામ વાળા છે ને ખાલી ખોટી મારી વાતો કરશે. કોઈ વાતું નહીં કરે, મને તો દયા આવે તમારા પ્રત્યે, એટલા માટે કહું છું. અને મને ખબર હોય ત્યાં સુધી આ જે ગામના ભોમિયા હોય ને, ભોમિયા, એને બે રસ્તાની ખબર હોય. હું તો કહું છું, તમે ગામના કોઈ જોવે નહીં એ રસ્તો જોયો હોય ને તો ત્યાંથી ગાડી આંખી આપણે. હો છે ને, અહીંયાથી આપણે આમ જાઓ ને ડાબી બાજુ, અહીંયાથી પેલા આમ જવાનું, પછી ડાબી બાજુ જાઓ ને, ત્યાં એક ખેતર વાળો રસ્તો છે, ત્યાં ગાડી આવશે તમારી. હે, હા, તો ખેતર વાળા રસ્તેથી ને આંખી નાખું, મને શું વાંધો છે. હા, તમે પણ હું નહીં આવું. અરે પણ મારી વાત સાંભળો. જુઓ, આવી રીતના હાલીને જાઓ, ફરી પાછું કોઈ મોટું વાહન આવશે અને ભૂલમાં કસડીને વહી જાય તો? ના ના, મારે હજુ જીવવાનું છે. મારા ઘણા બધા સપના છે, એ અંધાઈ પૂરા કરવાના છે. તો પછી પણ તમે આગળ બેસજો, હું આમ બેહીશ. મેં ક્યાં ના પાડી છે? તમે કહેતા હોય તો ગાડીને હું દોરવી ના કરું. ના ના, તો એટલે તું અહીંયાથી જ ન વહી જા. હા, સેટો બેહી હાલો નિરાતે. હા, જુઓ, પગું એક જ છે એટલે પગ મૂકવામાં ધ્યાન રાખજો. આ જુઓ, તમે હાથ પકડ્યો છો, મેં નહીં.
પછી કહેવાની પાછા જરૂર નથી હો, મને દેખાય છે. પાછા તમે જ બોલશો બે ગયા હા જાવ ચાલો. આથી પેલા છે ને જમણેથી ને પછી ડાબેથી હો. તમે કયો એ રીતના હું આમ રાખી દઉં. સારું અરે બેટા આય આય બાપુ આરી જ વાટે શું? મારી જ વાટે કઈ સમજાણું નહીં. અરે બેટા તને એવું નથી લાગતું હવે કે તારે લગ્ન કરી લેવા જોઈએ? કદાચ તને ન લાગતું હોય પણ મને લાગે છે. લાગે તો મને છે કે હવે લગ્ન કરી લેવા જોઈએ. કેમ બાપુ? જો બેટા હવે છે ને મારા જે બધા મિત્રો છે ને બધા એ મને પૂછતા હતા કે તારા દીકરાને કીધી પરણાવવાનો. મેં કીધું મારે પરણાવવો છે ભાઈ, ગોટું છું. એટલે મેં તારી બે જગ્યાથી વાત આવી છે અને મેં એને હા કહી દીધું છે. મૂકો તમે મને જોઈ લેવા દો, જાણી લેવા દો, હું મારા દીકરાને કહી દઉં, પછી એ નક્કી કરશે અને અમે નક્કી કરશું ત્યાં તારા લગ્ન કરી લેવાના છે. બરોબર. આ કેવી વાત કરો છો તમે? તમે નક્કી કરી નાખ્યું, મારે ખાલી જોવા જવાનું છે ને હા પાડી દેવાની? બાપુ તમે કેવો ન્યા હું લગ્ન કરવા નથી માંગતો. અરે પણ બેટા મને કોઈ કહેતું હોય કે તારે લગ્ન કરવા હોય તો અમારી પાસે વાત છે, તો જોણ હોય તો જોણ જોવાનો જવું જ પડે ને. મેં લગ્ન કરવાની ના નથી પાડી, પણ તમે કહો છો ન્યા મારે લગ્ન નથી કરવા. એટલે કેમ કે હું તારો બાપ છું? મારા નરસાનું મને ભાન છે કે નહીં કે તું કે એમ કરવાનું મારે? અરે હું કેમ ન્યા તારા લગ્ન કરવાના હે? ઓપ આ નાકનો ગુસ્સો ના કરો, પેલા મારી વાત સાંભળી લો. હા લાગે છે કે આજે જ વાત કરવી પડશે. કહી દઉં? અરે તું કહી દઈ ને પેલા, હું તને કહી દઉં. ઓલા મનસુખભાઈ છે ને એણે મને કીધું છે અને બીજા એક છે ને પેલા મહેશભાઈ છે એણે બી મને કીધું છે. જુઓ હા એ મનસુખલાલને ઓળખું છું અને એ મહિલાને ઓળખું છું. મારે એ કાંઈ ધંધીનો કરવો નથી. હા એ માફ કરજો પણ બાપુ મને એક છોકરી ગમી ગઈ છે અને મારે એની હારે લગ્ન કરવા છે. અરે પણ મેં પેલા લોકોને કહી દીધું છે. તો ના પાડી દો ને, તમે ક્યાં મોડું થઈ ગયું છે? અરે કેમ? મેં હા તો નથી પાડી દીધી અને તમે હા નથી પાડી દીધી. તમે ખાલી વાત કરી છે અને વાત કરવાથી ખાલી આપણે વાત થઈ હોય એનો મતલબ એ તો નથી ને. હજી દીકરા દીકરી જોવે, એકબીજાને ગમે તો વાત આગળ વધે ને. પણ એ બે માંથી એકમાં જ તારે કરવાનું છે. એ બંને જગ્યા હારી જ છે. તને બે માંથી જે ગમે ત્યાં લગ્ન કરવાના થાય છે. આ છોકરી બહુ સારી છે, રૂડી છે, રૂપાળી છે અને આપણા ઘરને શોભે એવી છે. તારો નિર્ણય તું જ લેશે. મારો નિર્ણય તમને પૂછીને જ હું લેવા માંગતો હતો અને આ વાત હું તમને કરવાનો જ હતો. ખાલી એનામાં એક જ ખામી છે. જો ખામી જે હોય ને ખામી વાળી આપણા ઘરમાં હાલે જ નહીં. પહેલી વાત તો પેલા પૂછો ખરા શું ખામી છે? હા પણ શું ખામી છે? હા બાપુ ખામી તો ખાલી એ અપંગ છે. અપંગ છે? અરે તને બોલતા શરમ લાગવી જોઈએ. આ તું કેટલો રૂડો ને રૂપાળો છે ને કેટલો હાલે ચાલે છે ને કેટલો વ્યવસ્થિત છે, તો અપંગ છોરી હારી લાગશે તારી હારે? મારે નાક કપાવશે તારે? નાક કપાવવાની ક્યાં વાત આવી? તમે પેલા વાતને જાણો, સમજો. હું કહું છું ને કે બહુ ડાય છોકરી છે. પણ આ લોકો શું કહે કે એને કોઈ મળી નહીં તો અપંગ લાવ્યો, લંગડી છોકરી લાવ્યો, એ ન મળી તો જ ને. લોકો તો હંધી વાતો કરશે. આપણે લોકોની હમું થોડું ધ્યાન દેવાનું હોય. તમારા દીકરા હમું જુઓ, મને ગમી છે તો હું મારા જીવનનો નિર્ણય ન લઈ શકું? અરે હું તને ક્યાં ના પાડું છું? આ અપંગ છોકરી મારા ઘરમાં ન હાલે, બરાબર છે? એટલે તારો નિર્ણયને પાછો ખેંચી લેજે. બાપુ આ બિચારી બહુ દુઃખી છે. એના મોટા બાપુ ભેગી રહી છે, બીજું કોઈ છે નહીં એને. હા એના મોટા બાપુનો દીકરો અને એના ભાભી આટલા જ પરિવારમાં રહે છે અને એના ભાભી એને બહુ હેરાન કરે છે. આ સોડી દુઃખમાં છે તો મને એના પ્રત્યે વધારે લાગણી થઈ કે જો એ છોકરીને હેરાન થતી હોય અને આપણા ઘરમાં કોઈની સાથે પરણીને લગ્ન કરીને આપણા ઘરે લાવવું, તો વિચાર તો કરો કવડા ફોન મળશે. એક ઈરાદાર દીકરીને આપણે ઘર આપ્યું, દુઃખમાંથી સુખમાં લાવ્યા. આ માફ કરજો પણ મેં કંઈ ખોટું નથી વિચાર્યું. અને તમને ખબર છે, કદાચ માની લો કે અત્યારે તમે કહો છો એ બે સોડીમાંથી એક સોડીને હું પસંદ કરી લઉં અને તમે લગ્ન કરાવી દે, ધામધૂમથી લગ્ન કરશું અને વાહ વાહ થાય તમારે, અને પછી
લગ્ન કર્યા પછી મો ઘરે નારાયણ અને આપણા ઘેરે આવ્યા. ભૂલમાં પણ કઈ અકસ્માત થયો અને કાંઈ ની આંખો પગ હાથ કઈ પણ ગયું તો પછી શું કરશો? પછી તમે મારી વહુને કાઢી મૂકશો? એમ કહો કે હવે તો આ મારા ઘરને શોભે એમ નથી, હવે આ મારા ઘરમાં નહીં હાલે. જે રસ્તો કઈ તમારી પાસે. બેટા તારી વાત તો સાચી છે ને તારા વિચારે બહુ સારા છે, પણ એ છોકરીને બધી ખબર છે, એના ઘરનાને ખબર છે કે તું એને ત્યાં લગ્ન કરવા માંગે છો? ના બાપુ, મેં વધારે પડતી વાત નથી કરી. પણ જલ્દી ખબર પડી જાય. શું બેટા, આ છોકરી એટલી બધી દુઃખી હોય અને એને હેરાનગતિ થતી હોય અને તારા આવા વિચાર છે ને, તો તારા વિચાર એટલે હું એ સમજ છું, હું એ ખુશ છું, હું રાજીપો આપું છું કે તું પછી અહીંયા તે લગ્ન કરી લે. બસ તમારી પાસે આ જ આશા હતી મને. આભાર તમારો મારા વહાલા બાપુ. મકાન ધોઈ નાખ્યા, કોઈ કામ કર. કેટલી વાર તને ના પાડી મેં, હે કે તારે કામ નથી કરવાનું? હે કેટલી વાર ના પાડી મેં તને? મેં કેટલી વાર તને કીધું છે કે મારાથી થાય ને એટલું કામ કરું. હવે આવું બધું તો નાનું કામ કહેવાય, એમાં કઈ વાર ન લાગે. ચાલે શું કરસ? કાંઈ કરતો નથી. હા તારો પગ દુખે છે, બેઠા બેઠા થાય એ કામ તને કરવાનું મેં કીધું છે. ઊભા ઊભા થાય એવું કામ નહીં કરવાનું, મેં તને કેટલી વાર કીધું છે. પણ હા બેઠા બેઠાના કામ હતા ને એ હંધાય ભાભીએ કર નાખ્યા હતા, એટલે હા એક કસરું બાકી હતું તો મન થયું લાય હું કરી નાખું. આ ભાભી પછી કેટલો પોસિબલ? આ તને ખબર છે ને, આ તારી ભાભી હે એને છે ને ઓલા પૂળા કાઢવાની આદત પડી ગઈ છે. એ હા બેઠા બેઠા કામ એ કરે અને તને હેરાન કરવા માટે આ બધા કામ તને સીંધે છે. હા હું એને કહી દે. કોઈને કાંઈ નથી કહેવા. હા તને કેટલી વાર ના પાડી છે મારી અને ભાભીની વચ્ચે નહીં બોલતો. આ ખાલી ખોટો છે ને ભાભી તને સંભળાવે એની કરતા રહેવા દે ને. અરે સંભળાવે તો શું થઈ ગયું? હે સંભળાવે તો આ હું કાંઈ બધું એને બાપાનું છે હે તો આપણને સંભળાવે? અરે આ તો સીધી નહીં કરતો. આ તો હું કાંઈ કહેતો નથી એટલે વળી વાયડી નહીં થઈ પાછી. કાં અને આમ જો અને તારી ભાભી છે ને તને ક્યાં એટલો કિરાત નહીં કરતી પાછી. તો હું કરું ભાઈ? જો આ ઘરમાં તમે લોકો મને રાખો છો ને એ જ મોટી વાત છે. હવે થોડું ઘણું કામ કરી નાખ્યું તો હું થઈ જવાનું છે. એટલે મસ્ત આવડે હો. હા ભાઈ બેન બે ભેગા થઈ જાય એટલે મારી ખોદણી કરતા એક નંબર આવડે. હા તમને છે ને ભાઈ બેન ને એવોર્ડ આપવો જોઈએ નહીં મારી ખોદણી કરવામાં. તો ભાભી જુઓ આ અમે કઈ તમારી ખોદણી નહોતા કરતા. હા તો હું કચરું વાળતી હતી ને એટલે ભાઈએ મને પૂછ્યું અને મેં કીધું કે ભાભી બીજા કામ કરે છે એટલે હું કચરું કાઢું છું. હા તમારી ટેવ નહીં સુધરે નહીં કે તમારા ભાઈને જોઈને કામ કરવા માંડવાની. હા તમને ખબર છે કે તમારા ભાઈને આવવાનો સમય થઈ ગયો છે એટલે તમે સાઈને કચરું કાઢવા માંડ્યા, જેથી કરીને તમારા ભાઈ વળી પાછા મને બે શબ્દ બોલે ને મારે બે શબ્દ સાંભળવા. હા બોલી જ લ્યો. હા બોલવું જ પડશે કારણ કે તું એમનો તો સુધરવાની છો નહીં કાંઈ. અને આ તને ભાન નથી પડતી કે તું આને કામ સીજો છે ને ઊભા ઊભા કરવાના જ કામ સીજો છો. આ બેઠા બેઠા વાળા કામ બધા તું કરે છો તો એને ન કરવા દેવાય અને તારે હંજવારી નો કાઢ નખાય. હા છે ને આખો દી બેઠી બેઠી ખાધાસ કરે. હા તમારે આવવાનું ટાળું થઈ ગયું ને એટલે હાથમાં હાવણી લઈને મહાન થવા જાય છે અને આપણા બે વચ્ચે ડખા કરાવે છે. આ તો મને હંધી ખબર છે કોણ કોના વચ્ચે ડખા કરાવે છે ને કોની નીતિ કેવી છે ને. અને આ ખાય છે તો એ મારા બાપાનું ખાય છે કે તારા બાપાનું ઘરનું નથી ખાતી. સમજાણો? હા હું ક્યાં કહું મારા બાપાના ઘરનું ખાય તો એના બાપના ઘરનું ક્યાં ખાય છે? એનો બાપ તો ઉપર મરી ગયો છે. એ બોલવામાં જરાક ભાન રાખ. ભાન પડે છે કઈ બોલવાની? તું કામે જાતો તું જો બોલ માં કઈ. હું નથી ઈચ્છતી કે અટાણે પાછો ઝઘડો થાય. એક વિચાર આપું, અનાથ આશ્રમ છે ભૈયા જાવ એટલે તમારે શાંતિ ને અમારે શાંતિ. ના ઘરમાં કોઈ દી ઝઘડા જ ન થાય. આમે મા બાપ વગર ના હોય ને એ અનાથ આશ્રમમાં સારા લાગે. કોકની માથે કેટલા દી ભાર બનીને રહી. બસ કરી જા હવે. હા તારી કાળી જીભ છે ને એ તારા મોઢામાં રાખ. હા જેદુનો પરણીને આવ્યો ને તેદુના મોઢામાંથી સારું વેણ નથી કાઢ્યું.
અરે છોકરીની દયા નથી આવતી તને બિચારી, એના પગમાં ખોટ છે. આ ભગવાને તને એવી બનાવી હોત ને તને ખબર પડે. મને હું કામ બનાવે? મેં એમાં કોઈ પાપ નથી કર્યા. નથી મારા મા બાપે પાપ કર્યા, નથી મારા દાદા દાદીએ પાપ કર્યા, મારી હાથ પેઢી સુધી કોઈ પાપ નથી કર્યા. તે ક્યાં બહુમાં મેં એટલા પાપ નથી કર્યા કે ભગવાન મને ખોટવાળી બનાવે. હા, આ તારા ઘરમાં બધા સત્યવાદી કા એટલે તમે કોઈ પાપ નથી કર્યા. તમે છે ને બે બાયદા રાખો, હું કામ પતાવી દઉં છું. હવે છે ને 2 મિનિટ હા ઉભા રહ્યો, બહુ જવાની ઉતાવળ નથી. અને હા તમે છે ને તમારું જે કામ કરતા હોય ને એ કામ કરો. હા ઘરના કામમાં બાયોના કામમાં તમારે માથા મારવાની જરૂર નથી. જાઓ જે કરતા હોય એ કરો. હા, માથું મારવું નહીં, પણ આ તારા લખણ એવા છે ને એટલે માથું મારવું પડે. આમ જાવને જે કરતા હોય કરો ને. હવે હોશિયારી કરતા મારી હામાં ખોટા. તમારા ભાઈ પાસે જોઈને કાલુડા વેડા કરતા હતા. ભણી તો તેવડ નથી અને ન્યા ભાઈ પાસે હું આમ કરી નાખી તેમ કરી નાખી કીધું તું ને. તમારા ભાઈ હોય જ્યારે કામ નહીં અટતા તો બુદ્ધિ નથી તમારામાં હે? અને આ વાહિંદુ પડ્યું છે ને એ બધું વાહિંદુ કરી નાખશો, છાણે થાપી નાખશો. ભાભી મને નહોતી ખબર કે ભાઈ કટાણીએ ઘરે આવી જા. ખબર જ હતી. હશે ને તમે અચ્છા કરીને બધું કરો. ભાભી મરી જાય એટલે શાંતિ, બીજો દાડીએ ભાંગી જાય અને મરી જાવ એટલે અમારે હાવ શાંતિ. હા મારા ડાસુ જોઈને હું ઈ પાછું વાહિંદુ કરો ને જાવ ને. હા ભાભી સાવ છું. તમારી એક વાત માનશો, અમારા ભાઈની કે મારા મોટા બાપુની સામે મને કઈ ન કહેતા, મને કામ નો ચિંતા. તો તમારા ભાઈ ને તમારા મોટા બાપુ હોય ને ત્યારે તમારે સીધી રીતે રહેવાનું મારી હારે, એટલે કોઈ દિવસ કોઈ વાંધો નહીં આવે હો ને. સમજણ પડી મારા લાઈટ કા નણંદબા? હવે વાહિંદુ કરો, વાહિંદા કર્યા પછી છાણા થાપી નાખો અને છાણા થાપાઈ જાય ને પછી ઢોરને પાણી પાઈ દેજો. જાઓ નીકળો, જાઓ થોડા મોટી. રડો છો? તમે અહીંયા હું થયું? આ પાછું ઘંટીનું સરનામું ભૂલી ગયા. હવે છે ને હું નહીં કહું. ના ના, આ તો હું આ બાજુથી નીકળ્યો તો તમારા ઉપર નજર પડી ગઈ તો થયું કે પૂછી લઉં. હા, આજ વાતાવરણ બહુ સારું છે નહીં? તો હું કરું. તમારું ગામે બહુ રૂડું છે નહીં? હા છે. હા, કઈ થયું છે? જુઓ, ખોટું નહીં લગાડતા, પણ તમે આ તમારી હંધી વાતો મને કરી શકો છો. હું સાંભળું છું તમતા, અને હું જાણવા માંગુ છું કે તમારા ઘરમાં કોણ કોણ છે, તમારા ઘરમાં શું હાલે છે, અને તમને કઈ તકલીફ હોય તોય કહી શકો છો. તમારે હા તો એ જાણીને હું કામ છે? કામ ને કામ તો કાંઈ નથી, પણ આ તો હું કે ક્યારેક મને એમ થાય કે કોઈની મદદ કરી લઉં. મારી મદદ તો ભગવાને નથી કરી શકે, તોય તમે તો માનવી છો, હું મદદ કરવાનું. કદાચ દુઃખ હળવું કરી શકું, તમને હસાવી શકું, એવું પણ બની શકે. આમ ઉદાસ થઈને ફરવું એના કરતાં સારું છે કે આપણે કોઈને વાત કરીએ ને તો આપણું મન હળવું થઈ જાય અને દિલે હળવું થઈ જાય. તમને ખબર છે, હું નાની હતી ત્યારે જ તે મારા બા બાપુજી અકસ્માતમાં ગુજરી ગયા હતા. હવે મારા મોટા બાપુ અને ભાઈ ભાભી હારે રહું છું. હા ભાભી, એને માટે તો હું બોજ છું. દીઠી એ ગમતી નથી, અને એમને મોટી ઉપાધિ એ છે કે ઓરૈયા લંગડી. લંગડી યારે કોણ લગ્ન કરવાનું, એટલે આખી જિંદગી એમની માથે પડી. બરાબર સમજાઈ ગયું મને કે ઘરમાં આ તકલીફ છે, મા બાપ નથી એટલે મોટા બાપુ એ હાંસવી છે અને ભાભીનો ત્રાસ છે. આવું જ છે ને?
હા તો ભાભી એ એમની જગ્યાએ ખોટા નથી. પણ કોઈ પણ હોય કોઈને થોડી ગમે કે લંગડીની સેવા કરે. આ શું કહું તો હવે મારે તમને કહી દેવું પડશે. આ ગામમાં કઈ મારે કામ નહોતું, પણ મને ખબર છે કે આ માર્ગનો રસ્તો એક જ છે. હું કાલે આવ્યો હતો, પણ કાલ તમે ભેળા ન થયા, અને આજે ફરી આવ્યો તો આજે તમે મળી ગયા. કઈ સમજાણું નહીં મને. તમારી હાટું થઈને જ આવ્યો હતો અહીંયા. મારી હાટું થઈ? હા, પહેલી વારમાં જ તમે મને ગમી ગયા હતા. આ તમારી હારે વાતો હું બોલું છું. આપણે બહાર બેઠા છીએ હોય, કોઈ સાંભળી જાય ને તો મારા ભાઈનું અને મારા બાપુનું નાક કપાઈ જાય. કેવી વાતો કરશે? મારે ક્યાં કઈ ખોટી વાત કરવી છે? તમારી હારે લગ્ન કરવા માંગુ છું, તમે હા પાડો તો હું તૈયાર છું. તમે જ હમણાં કીધું ને કે મારી હારે કોણ લગ્ન કરશે, હું તૈયાર છું. જુઓ, હા તમને વાંધો ન હોય તો આ મારા ઉપર છે ને દયા ખાવાની કોઈ જરૂર નથી. મને તમારું નામ એ નથી ખબર, તમને મારું નામ નથી ખબર, કઈ ઓળખાણ નથી, સીધા લગને પહોંચી ગયા. હા, મારું નામ છે માધવ, અને ઘરમાં છે ને હું અને મારા બાપુ બે જ રહીએ છીએ. મારા બાપુ જમીનદાર છે મોટા, ભગવાને ઘણું બધું આપ્યું છે. રહી વાત તો મારી, તો તમારી જેમ મારે પણ મારા બા છે ને, હું નાનો હતો ને ત્યારે જ ભગવાન પાસે જતા રહ્યા હતા, અને એટલે જ હું અને બાપુ બે આખી જિંદગી એકલા રહ્યા. પણ હવે મેં વિચાર્યું છે કે તમારી હારે લગ્ન કરીશ એટલે ઘરમાં 2 સભ્યમાંથી 3 સભ્ય થઈ જાવ. અને એટલી બધી મહેરબાની હું કહું? મહેરબાની? આ તો હું તમને કોઈ ખોટ ખાપડ તો નથી ને? આ ગાંડા વાંડા તો નથી ને? તો જ મારી લગ્ન કરવાનું કહેતા હોય ને. તમને તો જોઈએ એવી છોકરી મળી જાય. હા મળી જાય, બધી વાત હાસી, પણ ખબર નહીં કેમ વિચાર એવો આવે છે કે આ હારી છોકરીને તો હવ પસંદ કરે. બીજું કાંઈ નથી વિચાર્યું, હા શું કહું છું. રાધા, રાધા નામ છે મારું. અચ્છા, રાધા માધવ, ખરેખર આપણા ઉપરથી જ લેખ લખેલા છે તો જ આપણા નામે મેળ્યા હોય. હા રાધા, તો મારા બાપુને ક્યારે મોકલું? શાંતિ રાખો, શાંતિ રાખો. જો હું જેવી છું એ તમારા નજરની સામે છું. વિચાર કરી લેજો, આખી જિંદગી પાલવવી પડશે. મેં તો વિચાર કરી જ લીધો છે, અને આખી જિંદગી તને પાલવી. અને રહી વાત તો કોઈ સ્વાર્થ માટે થઈને નહીં. તારે જે જાણવું હોય ને હજી જાણી લેજે, તારે જે પૂછવું હોય હજી પૂછી લેજે. જેટલી વાર પૂછીશ ને એટલી વાર જવાબ એક જ મળશે. તો હવે આ સવાલ જવાબ છે ને એ હું નહીં કરું, તો મારા ભાઈ અને મોટા બાપુ કરશે. અચ્છા, તો તું એમને વાત કરીશ એમ ને? તો કાંઈ વાંધો નહીં, કરી લે વાત, એમને પણ હું જવાબ આપી દઈ. પણ તું હવે આમ રોતી નહીં, અને એકલા બેયને કઈ વિચાર ન કરતી. વો હાલો સર, હવે મારા થાય છે મોડું. હવે વાતો બહુ થઈ ગઈ, બળતણ લેવા જવાનું છે. મોડું થાય ને તો નાગણ જેવી મારી ભાભી પાછી વળશે. અરે પણ તું બળતણ લેવા જાય? ના ના, તમે જાઓ. હાલ હાલ ને આવું. હું જાઉં છું. અરે પણ હાય. લે, અરે મારી બેન કઈ બાજુ જઈ આવી તું? આ બહાર ગઈ હતી બળતણ લેવા, પણ ભાભી ક્યાં છે? આ ડેલે મેં મૂક્યા છે લાકડા. ભાભી બહાર ગયા છે? ઈ ભલે ગમે ત્યાં ગઈ હોય, મેં તને કેટલી વાર ના પાડી છે કે તારે બળતણ લેવા નથી જવાનું. જ્યારે બળતણ ખૂટે જાય તારે મને કહી દેવાનું, તોય તું શું કામ જાશો? હે, તો ના નથી પાડી મેં? હવે નહીં જાઉં.
આવું તે મને કેટલી વાર કીધું હું આ નહીં કરું, આમ નહીં કરું, આમ નહીં જાવ, તો તું જાશો કે નહીં? ભાઈ ખીજા માને આ કેટલું ખીજા. આ તારી બેન બહારથી આવી છે, હવે એને ઘરમાં જવા દે. એ પછી પેલા અહીંયા છે ને બે તમારે તારું કામ છે, અહીં બે જાય. પેલા મને એ કે આ તું આમ કંઈક અલગ દેખાશો, આ તારા મોઢા ઉપર આમ ખુશી ખુશી એટલે દાંત કાઢશો. આ સુંદરી તે મને નવી લઈ દીધી હતી ને એટલે બીજું શું હોય. હા વાહ મારી બેન વાહ હો. આ તું રમાડતા શીખી. આ સુંદરી તે 17 વાર પહેરી. હા આ સુંદરી લીધી અને આ રક્ષાબંધનમાં મેં તને લઈ દીધી હતી. આ દિવાળી વહી ગઈ છે. હા તો આ સુંદરી વચમાં ક્યાંથી આવી? આ તો બોલ, આ શું બોલ, શું વાત છે? બળતણ લેવા ગઈ હતી, બીજું શું હોય? મને જવા દે. અરે ક્યાંય જાવું ને તું ધીરે ધીરે. આ બળતણ લેવા તો તું વારા ઘડીએ જાશો, કોઈ દે એટલા બધા દાંત નથી કાઢતી. આ શું કાંઈ બળતણો કાંઈ ઓનાના બળતણ લાવી તું દાંત કાઢશો? હે ભાઈ સો અટાણ લગન છે ને, મેં તારાથી કોઈ વાત નથી છુપાઈ, એટલે જે હશે ને હું હંધું તને કહી જ દઈશ. હા તો એ જ કહું છું હું, વાત છે એ મને કે એટલે મને ખબર પડે કે મારી બેનને કઈ એવી વાત છે જેનાથી આમ ખુશી મળે છે, એ રાજી રહે છે. એટલે એ વસ્તુ મારી બેન હાટું ઘાએ ઘા લઈ આવું, એટલે મારી બેન કાયમ હસતી રમતી જ રહે. હું ઈ ઈચ્છું છું. ભાઈ એક છોકરો છે, મોટું નામ છે એનું. થોડા સમય પહેલા મને મળ્યો હતો. ભાભીએ મને દેણું લેવા મોકલી હતી ને, તો તેથી મને મળ્યો હતો. હા મારા લીધે બિચારો ભૂલથી ગબડી ગયો તો ગાડીમાંથી. પછી તે વાત કરી અને અવારનવાર ક્યારેક મળી જતો વચ્ચે. આ ઘંટી છે કે નહીં, ત્યાં એના મિત્રની છે, તો ત્યાં એને મળવા આવે છે. આજે એને છે ને મને લગન હાટું પૂછ્યું છે. હું વાત કરે છો બેન, પણ તે એને વાત કરી ને આ તારા પગની વાત ઈ જાણે છે? હા ભાઈ એને આંધી ખબર છે, મારા બા બાપુની ભાભીની બધી જ જાણ છે ને, કઈ છુપાયું નથી. સાચા મનથી આંધીએ વાત કરી દીધી છે, અને મને એ પણ ખબર છે કે હું આવી હાલતમાં છું. જો બેન હા જે વાત જાણવા છતાં એ છોકરો તારે લગ્ન કરવા તૈયાર હોય ને, મારા માનવા પ્રમાણે અને મારા અનુભવ પ્રમાણે તને કહું ને બેન, એ 100% માનવું કહેવાય. કે એને ખબર છે કે ભગવાને તને આ પગે ખોટ આપી છે, તારી ભાભી તને આટલા મેણા બોલે છે, તારા બા બાપુજી નથી, છતાંય જો તું તારે લગ્ન કરવા તૈયાર હોય ને બેન, તો એ છોકરાને જાતો ન કરે. પણ આ એક વાત પાકી છે, પહેલાં હું એને મળી, હું જાણી કે એ છોકરો છે કોણ, એના સંસ્કાર કેવા છે, એ લગ્ન પછી તને હાંસવશે કે નહીં હાંસવે, લગ્ન અત્યારે હરખ હરખમાં કરી લે પછી એના ઘરવાળા તને હેરાન કરે, એ વાત નહીં. પહેલાં હું હંધું જાણી લઉં, હું હા પાડું તો જ તારે લગ્ન માટે તૈયાર થવાનું છે. તને લાગે છે કે તને અને મોટા બાપુને પૈસા વગર મેં હા પાડી દીધી હોય? ના બેન, તો મને અહીંયા હૈયે ભરોસો છે કે મારી બેન મને પૂછ્યા સિવાય પાણી ન પીવું. પણ બેન કહેવાય ને, આ પ્રેમ છે ને આંધળો કહેવાય. આ તામાન તામાં બધું થઈ જાય. જો આ જિંદગી ભરનું છે અને જિંદગી હારે કાઢવાની છે. લઈને લગ્ન થયા પછી જો એનું વર્તન બદલાઈ જાય બેન અને તને દુઃખી કરે તો આ તારો ભાઈ છે ને જીવતે જીવ મરી જાય મારી બેન. ભાઈ હું જાણું છું કે મારાથી વધારે તારા હારું કાંઈ નથી, અને છોકરો હારો છે, ભલે એટલી મુલાકાત નથી થઈ, એટલું મળવાનું નથી, પણ માણસના વર્તન ઉપરથી ખબર પડી છે કે ઈ કેટલા પાણીમાં છે. ઈ અને એના બાપુ બે છે આ દુનિયા મારી જેમ, ને પૈસે ટકે તે ઘર હારું છે. એ તો કહેતો હતો કે મારા બાપુને લઈને આજે જાઓ, મેં ના પાડી.
મેં કીધું કે તમારા ભાઈને અને મોટા બાપુને વાત કરીશું. એ હા પાડે, એમને યોગ્ય લાગે ને તો વાત આગળ વધશે. કાંઈ વાંધો નહીં બેન. આ તું જરાય ઉપાધિ કરીને હવે છે ને એને મળવું નહીં પડે. આ હું મળી લે અને જરૂર પડશે ને તો હું ઘેરે બોલાવી લે, બાપુ હારે મળાવી દે. આ છોકરો જો સારો હોય ને તો તારા લગ્નનું અહીંયા પાક્કું કરી જ નાખશું. હા ભાઈ, પ્રેમની તો ખબર નથી, પણ એક લાગણીનો સંબંધ છે જે હા જીવન રહેશે. તો બેન આ પ્રેમ કરતા લાગણીનો સંબંધ છે ને બહુ અમૂલ્ય હોય છે. પ્રેમમાં માણસ ક્યારેક દગો દઈ દે, પણ આ જે લાગણીના તાતડે બંધાણા હોય ને બે એ ભવો ભવ ન છૂટે હો. અને જો એણે તારી હંધી પરિસ્થિતિને સમજી વિચારીને તારી હારે લગ્ન કરવાની હા પાડી હોય ને તો આપણા માટે તો એ દેવદૂત બનીને આવ્યો કહેવાય. હા ભાઈ, એમાંય તે મેં તો ઉમ્મીદ મૂકી દીધી હતી કે મારી હારે કોઈ લગ્ન કરશે. અરે આવી વાત કાં કરે તું? હે આ તારામાં શું ખોટ છે? આ તું આ રંગે રૂપે આ પૂરી છો? હે આ ભગવાને ખોટ દીધી. જો આ ભગવાન છે ને અંધા દરવાજા બંધ કરે ને તો એક દરવાજો ખોલી નાખે છે પાછો. હે સારું, હવે આ ભાઈ બોન છે ને વાતું કરવા બેસી ગયા છે. ભાભી આવશે ને તો બેના કાન પકડશે. હા તું તો ભૂલાઈ ગયો. મંત્ર અહીંયા આવશે ને તો આપણું લોહી પી જાય. હાલ આપણે એ હાલ હા ધીમે ધીમે હાલજો. હા પછી છે ને સેવા નહીં કરવી પડે તારે. હા હવે તારા લગ્ન થઈ જાય ને પછી અમારા કુમાર તને તેડીને ફેરવશે, તું જોજે. બેટા મારે તને એક વાત કહેવી છે. કહી દો ને. હા, આપણા ગામના ઓલા સ્કૂલ વાળા માસ્ટર છે ને, હેડ માસ્ટર સાહેબ, હા 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 એ મને કહેતા હતા કે અમારા છોકરાઓને થોડીક આ તકલીફ પડે, ઓલી તકલીફ પડે છે. તો હું એમ કહું છું કે ઓલું આપણું 30 વીઘા છે ને એમાં 500 વીઘામાં આપણે મોટી સ્કૂલ બનાવી દઈએ અને તારી માનું નામ લખાવી દઈએ. અરે વાહ બાપુ, હા આ તો બહુ સારી વાત કહેવાય અને આ તો ધર્મનું કામ કહેવાય. તો હું તો કહું છું કે કરી જ નાખો. બેટા આ તો શું છે કે મારે તને પૂછવું પડે. હું જે કંઈ કામ કરું ને તને પૂછીને કરું ને તો તને ભવિષ્યમાં એમ ન થાય કે મારા બાપા કંઈ મને પૂછ્યા વગર કરતા હતા. અરે બાપુ, હા તમારે મને ના પૂછવાનું હોય, હા મારે તમને પૂછવાનું હોય. અને તમે જે કરતા હોય ને એ હંધું બરાબર જ હોય. બસ તો હું તારી વાટે હતો તો હું હેડમાસ્ટરને કહી દઉં છું કે કેટલા વીઘા તમારે જોઈતા એમાં એવડી મોટી સ્કૂલ બનાવો ને તમને જેવી જુએ ને એવી સ્કૂલ બનાવી દઈએ આપણે. હા અને લીલીબાનું નામ લખાવી દઈએ તારી. જય શ્રી કૃષ્ણ. કોણ? હું કાનો, દાદાનો ભાઈ. હા બેહો. જય શ્રી કૃષ્ણ. પાણી લેતો આવું. ના ના પાણી નથી થયું. હું તમારી યાર એક અગત્યની વાત કરવા આવ્યો છું. હા હા તમે વાત કરી શકો છો પણ મેં તમને ઓળખ્યા નહીં. અરે બાપુ, મેં તમને વાત નહોતી કરી. આ સોડી એનું નામ રાધા છે અને આ એમના ભાઈ છે. ઓહો, એમના ભાઈ છો તમે? હા હા બોલો બોલો. જુઓ આ મારી બેને બને વાત કરી કે માધવ એની હારે લગ્ન કરવા માંગે છે, એટલે હું તમને બધી ચોખવટ કરવા આવ્યો છું. ચોખવટ? હા પણ સાની ચોખવટ? જો તમને તો ખબર હશે કે મારી બેનને નાનપણથી જે પગે ખોટ છે એ બરાબર હાલી નથી શકતી. અને બીજું કે મારી હગી બેન નથી, અમારા કાકાની દીકરી છે. મારા કાકાની કાકી નાનપણમાંથી એને મારા બાપુ પાસે મૂકીને જતા રહ્યા છે અને મારા બાપુએ જ એનું પાલન પોષણ કરીને મોટી કરી છે. અને જો કે મારી ઘરવાળીને છે ને એ મારા ઘરમાં રહીને જરાય ગમતું નથી, એટલે એને બહુ જ ત્રાસ આપે છે. જો તમે તમારી બધી હકીકત મને જણાવી દીધી. અમારે તમારી હકીકત સાથે કોઈ લેવા દેવા નથી, પણ અમારે ફક્ત ને ફક્ત રાધા હારે લેવા દેવા છે. ઓ વડીલ, હું સમજી શકું છું, પણ ભાઈ તરીકે મારી બધી ફરજ આવે છે કે મારે બધી વાત તમને જાણ કરવી જોઈએ. કારણ કે કાલ સવારે આપણે બે ભાઈ વહેલા થઈએ અને પાછળથી તમને કોઈ જાણકારી મળે એના કરતાં ચોખવટ કરી દેવી સારું.
પણ આ બધી વાતની જાણ તો મને અને મારા બાપુને પહેલેથી છે, એટલે મેં મારા બાપુને બધી વાત કરી દીધેલી છે. કોઈ વાત મેં બાકી નથી રાખી. હું કેવું બાપુ, હા તમે જે વાત કરી ને એ હંધી વાત મારા બાપુને ખબર જ છે, અને મારા બાપુ આ સંબંધ માટે માની ગયેલા જ છે. ખાલી રાહ એટલી જોતા હતા કે તમારા ઘેરે વાત કરવા કેવી રીતે આવે, કારણ કે આ તમારા ઘરના એટલે કે રાધાના ભાભી એમનો સ્વભાવ અમને ખબર પડી ગઈ છે, એટલે અમે થોડા ખચકાટમાં હતા કે કોઈ મોટા માથાવાળા વ્યક્તિને વશમાં નાખીને પછી કંઈક વાત કરવા આવીએ. અરે ના ના, એની કાંઈ જરૂર નથી. ઈ ભલે ભલે કબાડી રહી. આ બેન તો મારી છે ને, મારે મારી બેનનો સંબંધ ક્યાં કરવો અને કોની હારે કરવો એ મારે જોવાનું છે. હા, તમારે મારી વિશે જે પૂછવું હોય એ પૂછી શકો છો. આ હંધો જવાબ મારા બાપુ આપી દે, અને અમારી વિશે વધારે જાણવું હોય તો ગામમાં આવ્યા છો તો પૂછી લેજો. કોઈ પણ ને મારા બાપુનું નામ પૂછશો ને ત્યાં હંધુય કહી દે. તો મારે કાંઈ જાણવાની જરૂર નથી. હા, બધી સત્ય હકીકત તમે જાણો છો, છતાં પણ મારી બેન હારે તમે લગ્ન કરવા તૈયાર છો. આનાથી વિશેષ મારે શું જાણવું? જો તમે અમારી પર જે વિશ્વાસ મૂકો છો ને, તો તમે જરાય ચિંતા નહીં કરતા. રાધાની બધી જવાબદારી અમે લઈ લેશું. તમારે એની ફિકર જ હવે કરવાની નથી થતી. હા હા ભાઈ, હા તમે સારું કહેવાય કે સામેથી અમને મળવા આવ્યા. અમારો પગ હવે ભારે નહીં થાય. હવે અમે તમારા ઘેર આવશું. હા, તમે છે ને કામ કરો, આજે જ મારા ઘરે આવો અને મારા બાપુ હારે વાત કરી દો. તો પછી એમાં રાહ કોની જુઓ છો? અમે આજે જ આવી જઈએ. તો કાંઈ વાંધો નહીં. હું મારા બાપુ છે ને ચાલુ કે ગયા છે, તો એ બપોર પછી આવી જાય, તો તમે બપોર પછી આવજો. તમે તાર હા, કાંઈ વાંધો નહીં. હારવાલો ઘરે હવે હું ચાલો. હા, રામ રામ. રામ રામ. તમે બપોર પછી પાછા આવજો. હા હા હારવાલો. હા. જો બેટા, તું જેની રાહે હતો ને એ ભાઈ સાથે આવી ગયા છે, એટલે હવે આપણા પગ ભારે નહીં થાય, અને આપણે આજે સાંજે જઈને તારું પાક્કું કરી દેશું. બસ હવે તો ખુશ ને? અરે બહુ ખુશ બાપુ, બહુ ખુશ. આ 1.5 કલાકથી એક ને એક જગ્યાએ એક બારે સાફ કરે. આટલી બધી વાર ન હોય કામ કરવામાં. આમ થોડીક છે ને ઉતાવળ રખાય. અને આ જો તો અહીંયા જો, આ જો તને એમ કહું છું. ભાભી, તારે કામ કરવું હોય ને, મારી માં તો હરખું કામ કર. આ લગર વગર કામ ના કર. વાયાથી મારે પાછું કામ કરવું પડે છે. હા, મેં નક્કી કર્યું છે કે હું તમારી સામે કાંઈ નહીં બોલું. તમને કામ હરખું ન લાગતું હોય ને તો હું પાછું કઈ નાખું છું. હા બસ, બોલતા જાય પાછા તેમ કે મેં નક્કી કર્યું કે હું તમારી સામે કાંઈ નહીં બોલું, હું પાછું કામ કરી નાખું. હા, તમને છે ને સારું થતા બહુ આવડે નહીં? ભાભી, હું હારી નથી થતી, અને મેં તમને પહેલા જ કીધું હતું કે મારા મોટા બાપુ અને મારો ભાઈ હોય ને એમની સામે તમારે મને કાંઈ નહીં કહેવું. તે કે તમારા મોટા બાપુ છે, તમારા ભાઈ છે, કોઈ નથી કરે. એટલે અત્યારે તમને હંધોય કહી શકું ને, અને તમને મારી પણ શકું ને, મારે કદાચ મારવા હોય તો હે બસ નાટક ચાલુ. તમારા પેટ પડી ગયા. ચીરી કામ આડ્યું ને ના પડી ગયા છે તો લંગડી તમારી બેન પગ લઈશું ને એટલે હું પડી ગઈ ભાઈ. આ તારું છે ને દિવસે ને દિવસે વધતું જાય છે. અમારી બેન હવે એને એકવાર આંગળે ડળીને ધ્યાન રાખજે, ઘરમાંથી બહાર કાઢી મૂક. હા બસ, બીજું આવડે છે? હું ઘરમાંથી બહાર કેમ કાઢો ને હું પણ જોઈ લઉં. એ હાટું કઈ પૈણી નથી એવી ઘરની બહાર તમને કાઢી મૂકો. આ તો પછી છે ને તારી મર્યાદા મારે. હું મારી મર્યાદામાં જ રહું છું. ભાભી, કોઈ ખાડપાંજની મરને કે મરને તો સારું છે. બસ આ તારી કાળી જીભને છે ને મોટામાં રાખને તો વધારે સારું છે. મારી જીભ કાળી નથી, કાળી જીભ તમારી બેનની આવી છે. મારી તો હારી જ છે.
માં છે ને તારામાં મીઠું નાખતા જ ભૂલી ગઈ છે. તમારામાં ભૂલી ગઈ હશે કે બાયડી ઉપર હાથ ઉપાડો પારકી બેન હાટુથી ઈ કે તમારી હકી માં જેણી બેન છે અને હું તમારી હકી બાયડી તમને ફેરા ફરીને તમને લાવ્યા જોવો એ મારી હકી બેન જ છે. તંબુરો હકી બેન છે હાલી નીકળી છે, બોલવાની ભાન નથી. અરે જ્યારે હોય ત્યારે બસ એના પર અત્યાચાર ગુજારવો, એના પર જુલમ કરવો, હા બીજું તને કઈ આવડતું નથી. એક કામ કરો, તમારી બેનને સુખી જોવી છે ને તો અનાથ આશ્રમમાં મૂકી આવો. મા બાપ વગરના બધા સંતાનને અનાથ આશ્રમમાં હાચવી લે બસ. કાં તો નોખી રૂમ ઘડીને રાખો ને તમારી બેનને. નથી જોતી મારી ભેગી મારે આ ભાગણ અપશકુન્યાળ. મારે છે ને મને સલાહ દેવાની જરૂર નથી. મારી બેનને મારે ક્યાં મોકલવી ને ક્યાં નહીં ને એ મને હંધી ખબર પડે છે. હા ઘરની વહુ છું, હક છે મારો. સમજાણું તમને? હા ભાભી, તમે આ ઘરના વહુ છો એમાં ક્યાં ના છે ને ભાઈ? તને કેટલી વાર કીધું છે કે તું ભાભીને આમ ન બોલ. હું ક્યાં વધારે અહીં રહેવાની છે? મારી બેન તને દીકરો દેહે કોણ વધારે રહેવાની વાત ક્યાં કરે છે? તારા બસ. હાથે કોણ પકડશે? શું છે આ બધું? બાપુ કાંઈ નથી બાપ. જય શ્રી કૃષ્ણ. હા જય શ્રી કૃષ્ણ. અરે બેટા સારું છે ને તબિયત તો? હા, રાધા મારા બાપુ છે. જય શ્રી કૃષ્ણ. રાધા હા બાપુ, દાદાએ મને હંધી વાત કરી. હા માધવ છે ને બહુ સારો છોકરો છે ના એના બાપુ. આ માધવને દાદાની હંધી હકીકતની ખબર છે છતાં પણ એની હારે લગ્ન કરવા તૈયાર થયો છે. અરે બેટા એ તો બહુ સારી વાત કહેવાય. તમને ખબર તો છે ને કે મારી દીકરી અપંગ છે. હા તમને ખબર છે ને કે આ લંગડી છે. આનાથી ઘરના એક કોઈ કામ થાય એમ નથી. જોજો પાછા લગ્ન કરીને લઈ જાવ ને તો મૂકવા ન આવ તો અમે હાચઈશું નહીં, એટલે વિચારીને લઈ જાજો. બસ બસ આ હંધું વિચારી લીધું છે. મારા બાપુ હાટું જ વાત કરવા આવ્યા છે તમારી હારે. અમારા ઘરે કોઈ કામ કરવાનું નહીં રહે, કારણ કે મારા બાપુ મોટા જમીનદાર છે અને આ અમારી પાસે ભગવાનની દયા છે. બહુ રૂપિયા આપ્યા છે, હંધું કામ કરવા માટે માણા રાખ્યા છે. એટલે રાધાને તો ખાલી આરામથી બેહવાનું છે બસ. અરે જો એવું નથી. આમ મારી બેને હંધાય કામ આવડે છે પણ જે નથી થાય ને એ કામ તોય કરે જ છે. મેં કેટલી વાર ના પાડી તોય બધા કામ કરતી હોય. અરે ભાઈ એને હંધા કામ આવડતા હોય ને તો અમારે કઈ કામ કરાવવા છે જ નહીં. અરે અમારા ઘરમાં તો બેયને ઘર હાંસવવાનું છે ખાલી. હા મને એક વિચાર આવ્યો કે તમને આખા પંથકમાં કોઈ છોકરી ના મળી કે આવી લંગડી મળી. અરે પણ તમને એમાં વાંધો શું છે? આ મહેમાન આવ્યા છે એના મોઢે તો કઈક સારું બોલો. ભગવાને કઈક એવું નથી બાપુ કે આ જન્મતા વેદ એના મા બાપ ને ભરખી ગઈ, પોતે લંગડી થઈ. હા કેટલી અપશકુનિયાળ તમને ખબર છે આ છોકરી? અરે જો એ અપચુકનિયાળ હોય ને તો તમને નો ભરખી જાય, તમે એનો જીવ ખાઈ જાવ છો. બાપુ ઘરે મહેમાન આવ્યા છે, ઘરની લક્ષ્મીને એવું ન બોલે. જો બેન આ તારું મન છે ને મોટું છે અને તું સાંભળી લે. ઈ છે ને આ તું સમજી વિચારીને જ અહીં આવ્યા છે. આ તું કદાચ ગમે એવા વેણ કહી ને તો એને અસરે નહીં થાય, કારણ કે એને તારી હકીકતની ખબર જ છે બધી કે તું કેટલી એને હેરાન કરીશું. એટલે તારું બોલવું છે ને બધું નકામું છે. શોખ પણ નથી બોલવાનો. હું તો ખુશ થઈ કે ઘરમાંથી જો ફફૂન ઘર છું શોખું મારું. જો તમે એની વાતનું ખોટું ન લગાડતા. એની બોલી જેવી છે. અરે તમારે હાથ જોડવાની કોઈ જરૂર નથી. હા રાધા જેવી છે ને એવી જ અમે અપનાવી લેશું. તમારે કાંઈ ફિકર કરવાની છે નહીં. આથી તમારી બધી જવાબદારી મુક્તિ અને હવે એ બધી જવાબદારી અમારી થઈ ગઈ. જો આવા અત્યારના જમાનામાં આ તમારી જેવા માણસો મળવાના એ તો બહુ મુશ્કેલ છે. મારી બેને જરૂર કાંઈક સારા પૂન કર્યા છે એને તમારા જેવો જીવન સાથી મળે. હા બેટા, મારી દીકરી છે ને આ ઘરમાં બહુ દુઃખ વેઠ્યા છે. તમે તો તમે નજરે જોઈ લીધું ને. હવે એને આ મને હંધી વાતની ખબર છે અને હાચું કહું તો મને ને મારા બાપુને એ વાતનું દુઃખ લાગ્યું કે એને ક્યારે સુખ જોયું જ નથી અને એટલા માટે કદાચ મને આ વિચાર આવ્યો હોય છે. મને રાધા ગમી ગઈ હતી અને મેં મારા બાપુને વાત કરી તો મારા બાપુએ માની ગયા. એટલે બસ તમારી યાર એ જ વાત કરવા આવ્યા છીએ કે આ તારીખ નક્કી કરવા જ આવ્યા છીએ. આ મારાને જો
હવે તમે જરાય ઉપાધિ કરો અને હવે કાંઈ વાત કરવાની વિશેષ રહેતી નથી. આ હારું મુહૂર્ત જોડાવી અને તમારા ઘડિયા લગ્ન લઈ લેવા છે. અને હા, તમે જેમ કેવો ને એમ અમે તૈયાર છે. તમે કે 2 માણા કરો, 5 માણા કરો, 50 માણા કરો, તોય તમે ચિંતા નહીં કરતા. અને આ બધી ઉપાધિ પર તમારે નથી કરવાની, બધું અમે કરી દઈશું. અરે એમ તો અમારી બેનને અમારાથી દેવાય તો દેવું કે અમારા કંઈક વર્તા હોય ને કે મારી બેનને અમે તમે પરણે. પણ એક વિનંતી છે, મારા ઘરમાં મારી બેને ક્યારે સુખ નથી જોયું, એટલે તમારાથી બની શકે તો એને ક્યારેય દુઃખી ન કરતા. બસ તમે આ વાતે જરા ચિંતા નહીં કરતા. તમારી બેન ક્યારેય દુઃખી નહીં થાય. બસ સારું મહેમાન, તો અમે વહેલા હરે તમને વાવડ મોકલાવશું અને આપણે લગ્ન ઘડિયા લગ્ન લઈ લઈશું.